લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 12 જેટલા આસામીઓને નોટિસ બજાવવામાં આવી હતી। સોમનાથ ખાતે સોમનાથ રેલવે સ્ટેશન નજીક સરકારી જગ્યામાં ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો હતા, તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। આ સરકારી જગ્યામાં 12 જેટલા લોકોએ દબાણો કર્યા હતા। અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। જગ્યા ખુલ્લી કરાયા બાદ મોડેલ બસ સ્ટેશન માટે અહીં એસટી વિભાગને જગ્યા ફાળવવામાં આવશે। ગીર સોમનાથના સોમનાથ રેલવે સ્ટેશન નજીક આજે બપોરે ડિમોલિશન હાથ ધરાયું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 5 જેસીબી ફરી વળ્યા હતા। જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સોમનાથ નજીક શંખ સર્કલ સામે આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર દબાણો આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 12 જેટલા આસામીઓને નોટિસો બજાવવામાં આવી હતી। અહીં પર રહેણાંકીય મકાનો અને અન્ય દબાણ હતા, જે દૂર કરવા વેરાવર એસડીએમ, મામલતદાર અને કર્મચારીઓ મોટા પોલીસ કાફલા સાથે 5 જેસીબી અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટક્યા હતા। આ સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણો હટાવ્યા બાદ ખુલ્લી થયેલી જમીન પૈકી મોડેલ એસટી બસ સ્ટેશન બનાવવા માટે જરૂરિયાત મુજબ ફાળવવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું।